મોટો ગુણ છે. ભગવાનનો જેને સંગ થાય એ એમ કહે કે દુઃખના સંબંધ એનો રહી નહીં, એટલે દુઃખ એનું ટળી જાય. જીવ હિતાવહ કરુણાથી નિષ્કારણ ઉપકાર કરનારા શ્રી રામને હું બધું ચૂમ્યા જોઉં છું. પોતાના પાદમૂળમાં પડવા માત્રથી મહા અપરાધોને વિસ્મરણ કરીને તેના રક્ષણમાં પ્રવૃત્તિ કરવાનું ગુણ વિશેષ કહે છે. એટલે ભગવાનના પગમાં જે એટલે શરણાગત જે ભગવાનમાં થઈ જાય એના સમગ્ર અપરાધને ભગવાન માફ કરી દે છે, ભૂલી જાય છે અને એના રક્ષણની અંદર ભગવાન પોતે પ્રવૃત્તિ કરે છે. જયંત ઇન્દ્રનો તનય હતો, તનય એટલે પુત્ર, એને ગર્વ આવી જવાનું આજ પોતું નિમિત્ત હતું. જે ગર્વને લીધે સતી સીતાનો પણ મહાશ્લોકથી સ્તનમાં ચંચુ પ્રહારરૂપ મહાદ્રોહ કર્યો હતો. જે તમારા ભાઈને લીધે જ કપટથી કાકની આકૃતિ કરીને પાસે આવીને સીતાના ગૃહમાં પ્રવર્ત્યો હતો. આવા કારણથી તુરત જ બાણથી વધ કરવા લાયક જ બન્યો છે તો પણ, અને તેને સંવારવા સ્વયં સર્વથા સમર્થ હતા તો પણ તત્કાળ પ્રાણ હરી લે એવું શસ્ત્ર જીવથી નહીં મૂકીને તત્કાળ નહીં હળતા વાર લગાડે એવું ઢીલું શસ્ત્ર મારવા માટે મૂક્યું. કાળ વિલંબનો લાભ મળતા કોઈ શરણ એટલે રક્ષકની શોધ કરવાની લાલસાથી આખી ત્રિલોકીમાં જ્યાં ત્યાં વ્યક્તિ રખડ કર્યું પણ કોઈ પણ શરણ નહીં મળવાથી શોક વેગને લીધે હતપ્રાય થઈ જતા પાછો આવીને આપણા ચરણમાં જ પડ્યું. આવા મહાઅપરાધી જયંતને આ તો શરણે આવ્યો એમ માનીને જ કેવળ કરુણાથી બાણ ભયમાંથી મુકાવ્યો. આવા પરમ પાવન વિવિધકારી કરુણા સાગર સ્વકારણ વિના ઉપકાર કરનારા શ્રી રામને હું બધું છું. આખું ચરિત્ર બધાને ખબર જ છે, આપણે અહીંયા ઘણી વખત કહ્યું છે. જયંત ઇન્દ્રનો છોકરો હતો અને એને સીતાજીના વક્ષસ્થળ ઉપર ચાંચ મારેલી. ભગવાન રામચંદ્રજી એને મારવો હતો તો તરત મારી જ નાખત, પણ ભગવાને જાણી જોઈને એમ કે એવું સ્લો બાણ છોડ્યું, ધીમે ધીમે જાય ને એવું. જયંત આખી ત્રિલોકીમાં બ્રહ્માજી પાસે ગયો, શિવજી પાસે ગયો, ઘણા પાસે ગયો બચાવો કરવા. છેલ્લે શિવજીએ કહ્યું કે જો ભાઈ, બ્રહ્માજીએ કહ્યું કે આમાં બચવાનો એક જ રસ્તો છે, તમે જાતે એમ કહી કે કોની જેણે બાણ છોડ્યું એ ભગવાન રામચંદ્રજીની શરણે ચાલ્યા જાઓ, એના સિવાય તમને કોઈ બચાવી નહીં શકે. બરાબર, પહેલાં તો એ વિચારમાં પડી ગયો કે જેણે બાણ છોડ્યું મારવા માટે એની શરણમાં કેવી રીતે જવાય. તો પછી એને કંઈ રસ્તો દેખાયો નહીં એટલે ભગવાનની શરણમાં આવી ગયો અને ભગવાન એનો મહા અપરાધ હતો તો પણ માફ કરી દીધો. મહા અપરાધ જ કહેવાય ને આ તો પણ ભગવાને માફ કરી દીધો. એટલે આવું ભગવાનને કરુણા સાગર કહેવામાં આવે છે કે ભગવાન જેવો અનંતકોટી બ્રહ્માંડમાં બીજો કોઈ નથી. આવી જે શાસ્ત્રોમાં ઉક્તિઓ આવે છે એ એમને એમ નહીં લખાય. આપણે ઘણી વખત ઘણા માણસને ઘણી ઉપમા આપતા હોઈએ પણ એ એને યોગ્ય ન હોય તો પણ આપણે આપતા હોઈએ છીએ. ભગવાનમાં આવું નથી. ભગવાનમાં તમે કોઈ પણ પ્રકારનું વિશેષણ લગાડો કે કોઈ પણ પ્રકારનું ભગવાનને વિશે તમે એમ કે નામકરણ કરો, બધા ગુણ ભગવાનમાં ઓલરેડી રહેલા જ છે. ભક્તો ઉપર ભગવાનની અનન્ય પ્રીતિ છે તેનું અનુસ્મરણ કરે છે. જે આપ ભવ બ્રહ્માદિકોએ પણ અભિગમ્ય સન્મુખ આવવા યોગ્ય છો, તથાપિ પોતાના ભક્તજનોની સન્મુખ ગતિ કરો છો. કેમ કે તમે પોતાનું દર્શન કરવાની વિસ્તાવાળી સબરી બિલડીને જાણીને પોતે તેના નિવાસસ્થાનમાં પધાર્યા અને પધારીને તેને ઈચ્છિત દર્શન આપ્યું. જાતિ વૃત્તિ વગેરેથી અતિ નીચ એવી પણ સબરીની નીચતા તેને ત્યાં સ્વયં ગમન કરવામાં તમોને બિલકુલ પ્રતિકૂળ થઈ નહીં, ઉલટી અનુકૂળ થઈ. જો જાતિ આદિકની નિષ્ઠાને લીધે હું તો અકિંચન અનન્ય ગતિ છું, માટે શ્રી રામના દર્શન મને ક્યાંથી થાય. આવા અનુસંધાનના અતિશયથી સબરીને આપને વિશે ભક્તિરસ વૃદ્ધિ પામી ગયો હતો. જાતિ આદિકના અપકર્ષનું અનુસંધાન ભક્તિરસની પુષ્ટિમાં પ્રથમ ઉપયોગનું છે. જાતિ આદિકના ઉત્કર્ષવાળા બ્રહ્મર્ષિઓમાં જેવી જ્ઞાન નિષ્ઠા છે તેવી ભક્તિ નિષ્ઠા બહુધાપણે પ્રસિદ્ધ નથી. તે તો અમે તો જાતિ, કુળ, વિદ્યા, વૃત્ત વગેરેની સંપત્તિવાળા છીએ અથવા તેની યોગ્યતાવાળા છીએ. આવી અભિમતિવાળા અનુસંધાનથી ભક્તિરસ તેમને પ્રાપ્ત થતો નથી. ભક્તિરસ તો જાતિ આદિકના અપકર્ષને લીધે અકિંચન્યાદિકના અનુસંધાનથી સહજમાં થાય છે. કેવળ તેના નિવાસસ્થાનમાં પધારીએ એટલું જ નહીં, પણ
બોરડીઓને સાચવતી તે બિલડીએ ફળની મધુરતા પરીક્ષા કરવા ચાખી ચાખીને આ ફળ તો ભગવાનને લાયક છે એવા ક્રમથી વેણી રાખેલા તેણીએ ભાવથી નિવેદન કરેલા બદરી ફળો તમે રસો વૈસહ રસો વેવાય એ રીતે રસમય છો તથાપી જાણે પૂર્વે કોઈ દિવસ રસ નહીં ચાખ્યો એવા રસાસ્વાદથી બહુ હર્ષિત થઈને જમ્યા હતા એવા જાનકી વલ્લભ પરમ પાવન સર્વ જીવ હિતાવ પરમ કૃપાનું નિષ્કારણ ઉપકાર કરનારા શ્રી રામનો બોલું છું. બહુ મોટી વાત કરેલી છે, ઘણી એકદમ સામાન્ય વ્યક્તિને પણ સમજમાં આવી જાય એવી વાત છે કે ભાઈ જે કુળથી જાતિથી વિદ્યાથી વૃત્તથી એટલે પૈસાથી એમ કહી કે થોડાક બીજા કરતા ઉપરી હોય બરાબર એટલે ઉચ્ચ જાતિમાં જન્મ થયો હોય પૈસા રૂપિયા બધું બરાબર હોય સત્તા હોય તો એમ કહે કે એના માનમાં ને માનમાં કદાચ જ્ઞાન નિષ્ઠાએ પરિપૂર્ણ તો થાય જ્ઞાન તો મેળવે પરંતુ એમ કહે કે એનામાં શું ભક્તિ રસ જાગતો નથી. કેમ? એ ભગવાનની સરને જઈ શકતો નથી. પોતાની જાતનો કે પોતાની જે વસ્તુ પ્રાપ્ત થઈ જાય એના અતિ ઉત્કર્ષને લીધે એનાથી નમાતું નથી એટલે એ શરણ્ય ગતિ થતો નથી એટલે ભગવાનને શરણે જતો નથી. અને જે જાતીય કરીને ઉતરતા છે અબરી ભીલ છે કે પછી પેલા જટાયુવાદી જે કોઈ છે કે પેલો ભૂ રાજા જેનું આપણે ઉદાહરણ જાણ્યું તે એને બિચારીને એને કોઈને જાતનું એનું કોઈ અભિમાન હોતું જ નથી કારણ કે એ લોકો તો એમ સમજે કે અમે જાતીય કરીને ઉતરતા છે આમ પણ અમારું દુનિયામાં કોણ છે એટલે એમ સમજીને એનો જાતીય કરીને જે અપકર્ષ છે એ એના માટે સારો નીવડે છે કેમ કે ભગવાનની શરણાગતિ સહેજે સહેજે સ્વીકારી લે તો ભગવાન એમ કહે કે આવી રીતે કોઈ પણ પ્રકારની જાતિ કે કોઈ પણ પ્રકારની વિદ્યા વધારે ભણ્યો હોય કોઈ એ કે કોઈ પણ પ્રકારની ધન કે આવું કંઈ જોતા નથી પરંતુ એમ કહે કે જેને વિશે ભગવાનને એવું થાય કે ભાઈ આને મારામાં ભક્તિ છે એના ઘરે જઈને ભગવાન એમ કે એને મળવા જાય એવું એમ કે સબરીના ઉદાહરણથી દેખાય છે. ગયા એટલું જ નહીં પણ પાછા ભગવાને શું એના ચાખેલા પાછા એટલે એના હેઠા બોર પણ ભગવાને આરોગ્ય અને કેવી રીતે આરોગ્ય પહેલાં ક્યારેય પણ ખાધાનો એ પ્રમાણે એટલે ભગવાન પોતે રસો વૈસહ એવું કહ્યું એટલે સર્વરસ ને સર્વગંધ તો ભગવાન પોતે જ છે. જગતમાં જેટલો રસ છે એટલો બધો ભગવાનને આધારે રહેલો છે એટલે ભગવાનને સર્વરસ સર્વગંધ કહેવામાં આવે છે પણ એ ભગવાન પણ સર્વરસ સર્વગંધ હોવા છતાં પણ પોતાનું જે કંઈ મહાત્મય છે કે પોતાનું જે કંઈ ઉત્કર્ષપણું છે એને ભગવાન છુપાડીને એમ કહે કે સબરી ભીલ જેવી એમ કહે કે નીચ જાતિની પાછી સ્ત્રી એને ત્યાં જાય છે અને એના હેઠા બોર પણ થાય છે. આ છે ભગવાનપણું મહાત્મય કૃપાળુતા કરુણા સાગર તમે જે કંઈ કહેવું હોય તે ભગવાનને કરુણાનિધિ પણ જે કંઈ કહેવું હોય તે કહી શકો. એટલે આ ભગવાનનો બહુ ઉત્કૃષ્ટ ગુણ છે આને કારણે જ ભગવાનના ભક્તો કરી રહેલા છે બાકી તો બહુ અઘરું કામ છે. ધર્મ પ્રવર્તક ધર્મ તત્વ વેદતા જે શ્રી રામની પિતૃભક્તિ અહો આશ્ચર્યરૂપ છે કેમ કે આ તો મારા પિતા દશરથનો સખા છે એટલું જ જાણવામાં નિજ પક્ષી જાતિમાં તેમાં પણ કેવળ માંસાહારી વૃદ્ર જાતિમાં જન્મેલા એવા પણ જટાયુને વિશે પિતાની માફક જ જેમણે વર્તન કર્યું હતું અને તે જટાયુ મરણ પામેલા પિતાની પેઠે જ દાહાદી સમગ્ર અંત્ય સંસ્કાર પણ પ્રીતિથી કર્યો હતો. વ્રત તપ દાનાદિ કે રહિત એવા પણ આ જટાયુનો આ અંત્ય સંસ્કાર પિતૃમેદ વિધાનથી નહીં પણ બ્રહ્મદર્શીઓને જે બ્રહ્મમેદ પ્રકારથી દાહાદી ક્રિયા કરવામાં આવે તેવા ઉત્તમ વિધાનથી કર્યો હતો. મારા પિતા દશરથનો સખા જે આટલા સંબંધથી જટાયુ પક્ષીમાં ભગવાનને પ્રેમાનુબંધ થયો એવો પ્રેમાનુબંધ અંત્ય સંસ્કાર કરવામાં કારણ થયો એવા પરમ પાવન જીવહિતકારી કરુણાનિધિ નિર્હેતુક ઉપકાર કરનારા શ્રી રામનો ભજું છું. બધા રામાયણના ચરિત્રો છે આમાં રામચંદ્ર ભગવાન જે પરમ કૃપાળુ એમના બધા ચરિત્રો છે. જટાયુ ગીતનું ઉદાહરણ પણ તમને ખબર જ છે માંસાહાર કરનારી જાતિ કહેવાય બરાબર ગીધો માંસ ખાઈને જીવતા હોય એવા ગીધ ઉપર પણ પરમાત્મા એટલે કૃપા કરી કે ભાઈ મારા પિતા દશરથનો મિત્ર છે. દશરથજી અને જટાયુ એ બંને એક યુદ્ધની અંદર દશરથજીને એમણે મદદ કરેલી જટાયુએ અને જટાયુ અને દશરથજી બંને વચ્ચે મૈત્રી થઈ ગઈ બરાબર. અનેક વખત કઈ જટાયુ અને સંપાતિ બે એમ કહે કે ઉપર ઉડતા હતા સૂર્યનારાયણના તેજથી એમ કહે કે બંને
દાજી ગયેલા. બરાબર. તો જટાયુને એમ કહી કે દશરથ રાજાએ થોડુંક મલમ પટ્ટા કરાવીને વ્યવસ્થિત કરી નાખેલા. બરાબર. એટલે એ જટાયુ ઉપર દશરથજીનો ઉપકાર હતો. એટલે જટાયુએ શું કર્યું, જ્યારે સીતા હરણ કરતો હતો રાવણ, ત્યારે પોતાના પ્રાણ દઈ દીધા. પણ ભગવાને પણ એમ કહે કે એ ઉપકારનો બદલો વાળી દીધો. કેવી રીતે વાળી દીધો? કે ભગવાને જેમ કોઈ એમ કે પોતાના પિતાનો અગ્નિ સંસ્કાર કરે એ પ્રમાણે અગ્નિ સંસ્કાર કર્યો. એ પણ કેવી રીતે? ભ્રમદર્શીઓને માટે જે કરે એ પ્રમાણે, કે જે કોઈ ભ્રમદર્શીઓને કોઈ તમે એમ કહી કે બહુ સારી રીતે એમ કહી કે અગ્નિ સંસ્કાર કરી એ પ્રમાણે એનો ભગવાને અગ્નિ સંસ્કાર કર્યો. એટલે આટલી મોટી ઉપાધિ, આટલી મોટી પદવી મરણોત્તર પણ આપી કોને? જટાયુ. અને જટાયુ હતા કોણ? ફક્ત પક્ષી, એ પણ માંસાહારી. એટલે ભગવાન જ્યારે કોઈની ઉપર રાજી થાય છે અને ભક્તિ એ કરીને, ત્યારે કોઈ જાત પાત ઊંચ નીચ કઈ જોતા નથી. રૂપિયા પૈસા, ભણેલો અભણ કઈ જોતા નથી. ઉલટાનું હું તો એવું માનું છું કે ભગવાન છે ને અભણ ઉપર હોય કે ઓછું ભણેલો હોય કે પછી એમ કહી કે પેલું પૈસા ઓછા હોય, ગરીબ હોય, એની ઉપર જલ્દી રાજી થઈ જાય. કારણ કે એને કંઈ પોતાનું કરવા માટે કંઈ હોતું જ નથી. આમાં કહ્યું એ પ્રમાણે એ તો એક પ્રકારનો અકિંચન જ હોય છે. એની પાસે કોઈ હોય તો એનું અભિમાન કરે ને. સમજો તમારી પાસે પૈસા હોય તો તમે પૈસાનું અભિમાન કરો, તમારી પાસે પોસ્ટ હોય તો પોસ્ટનું અભિમાન તો કરો. પણ કંઈ ભગવાને તમને દીધું જ નહીં હોય તો તમે શું કરવાના? રોજ જઈને ભગવાનને સાહેબજી સલામજી ઠોકવાના ને કે ભગવાન ધ્યાન રાખજો ભાઈ, अपन તો આવું કરકે લેકિન જાગીરદાર કે લડકે એવા છે. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાન તો ઉલટી જે અકિંચન છે એ શરણાગતિ સ્વીકારી રહી, એની પર તરત રાજી થઈ જાય છે. એટલે અહીંયા સાધનોની અપેક્ષા ફક્ત ભગવાનને પ્રસન્ન કરવા માટે છે. પણ આત્મનિક્ષેપ એટલે પોતાની જાતને પણ, એટલે પોતાના આત્માને પણ પરમાત્માને સમર્પિત કરી દેવો. આ લક્ષણ આવી જાય એટલે જીવનો મોક્ષ થઈ ગયો સમજી લેવાનું. ભગવાનને બધું સોંપી દેવાનું. જય સ્વામી નારાયણ, કોઈ ચિંતા નહીં. ને મોજમાં રહીને, મહારાજે કહું ને, આઠે પણ આનંદમાં રહીને ભજન કરવું. કોઈ વાતનું ઓછું નહીં લગાડવાનું. કોઈ બાબતનું ઓછું નહીં લગાડવાનું કે મને આની ઓળખ છે ને મને પેલું નથી ને મને આ નથી ને આ આમ થયું હોત તો આમ થઈ જાત ને. એ ઉડવી તો વાપરવાનું જ નહીં કે ઈટ ઉડવ્યું એમ ને તેમ ને. એ ઉડવાળું અંગ્રેજો બરાબર વાપરતા હતા. આપણે એ ઉડવાળું વાપરવાનું નહીં કે આમ થયું હોત તો આમ થઈ જાત. બરાબર. ઉડ વપરાય ને ત્યાં અંગ્રેજીમાં, એ કંઈ વાપરવાની જરૂર નથી. એ તો જ્યારે જે થવાનું હોય તે જ થાય. મહાભારતને ખોલીને જોઈ લેજો. જન્મેજયના દ્રષ્ટાંતથી આખી વાત કરેલી છે કે આમ નહીં કરતો ને આમ નહીં જતો ને આ કરે તો આ તો કરતો જ નહીં, આ તો કરતો જ નહીં. છેલ્લે બધું જ થયું પરીક્ષિતના દ્રષ્ટાંતથી પણ. એટલે એ બધું જય સ્વામી નારાયણ, જ્યારે જે થવાનું હોય એ થાય જ. બાકી આવો મોટો હમણાં બાબુ પીછી જ મને પૂછતો હતો. એમ કહી કે અમે પેલી ગંડકી નદી જે છે ને ત્યાં જઈ આવ્યા અને જળ ભરત જે તપ કરેલું એ જગ્યા પણ જોઈ. એમ કે 2 પથરા મૂકેલા છે એમ કહી કે. હવે એમાં એમ કહે કે કંઈ એને કશે પણ હેત થાય એવું કંઈ હતું જ નહીં ને. એમાં એને મૃગલિકા દેખાઈ ગઈ એમ કે. એ તો ભગવાનની ઈચ્છા હતી ને. ભગવાને ત્રીજા જન્મે મોક્ષ લખેલો હતો એટલે ભગવાને એને મૃગલી મોકલી આવી. બાકી એક સામાન્ય બુદ્ધિનો સવાલ છે, સાબુનો સવાલ છે કે જે માણસ બાયરી છોકરા આટલું મોટું અજનાબખંડનું રાજ છોડીને ગયું અને મૃગલીમાં જ થઈ જાય. હું વાતમાં કંઈ માલ નથી, વાત જવા દે. ઘર છોડવું કેટલું કઠણ છે કોઈને પણ પૂછજો કે કુંભરો ઓળંગો કેટલો કઠણ છે. 4 કલાક આમ તેમ થયો એટલે પેલાને ઘરની યાદ આવવા માટે. બરાબર. અહીંયા ગ્રહણ હોય ત્યારે તમારે જોવાનું. પેલા ભૂખા આંટા મારતા હોય ને, કેટલા વાગ્યા જરા જોડી કેટલા. અરે ભાઈ હજુ 2 કલાકની વાર છે, હું ટેન્શન લેવાનું. અહીંયા બેઠો હોય પછી સામે જઈને પ્રદક્ષિણા ફરે, પછી આમ ફૂટબોલ થાય, પેલી બાજુ હોકી, ફૂટબોલ, વોલીબોલ, હોકી, ફૂટબોલ, વોલીબોલ. બરાબર. પછી આમ જરા આમ 5 મિનિટ બાકી હોય ને એટલે આમ જરા નીચે જાય, જરા મોડું ધોઈ, જરા ટાઈમપાસ કરે, પછી ગાડીને કિક મારે. પછી બહુ વધારે પડતો હોશિયાર હોય તો પછી 1-2 રાઉન્ડ આમ આટા પણ મારી જાય. બરાબર. ને પછી ડંકા પર આપણે કે આરતી તો કરીને જા. ના આરતી કંઈ કરવી નથી, ઘરે જઈને હું પહેલો ઘરે નીકળી જાય. હવે 4 કલાક મંદિરમાં બેસવાનું તો પેલાની ટાઈ ફીસ થઈ જાય. તો આ તો આખું અજનાબખંડનું રાજ, ચક્રવર્તી રાજા, એના બાપા કોણ? ઋષભદેવ ભગવાન પોતે. બરાબર. એટલે આવા મોટા વ્યક્તિને એક મૃગલીમાં જ થઈ જાય. વાતમાં કઈ માલ લાગે તમને? એટલે તો કેવું છું કે ત્યાં કઈ મળે નહીં ને મૃગલી આવી ગઈ એટલે તો ચમત્કારી કીધું. એટલે ચમત્કાર કોણ કરે? તો ભગવાન જ કરે ને. ચમત્કાર કોણ કરે આખી દુનિયામાં? તો ભગવાન કરે ચમત્કાર. એટલે તો ચમત્કારી કીધા ભગવાનને પણ.
બરાબર. એટલે આ તો શું ભગવદ ઈચ્છા, મહારાજે વચનામૃતમાં એનો જવાબ આપી દીધો છે. એ તો ભગવાને આ અવતારમાં જવાબ આપી દીધો. શ્રીજી મહારાજે વચનામૃતે કરીને જવાબ આપી દીધો તો ભાઈ એ તો ભગવાનની ઈચ્છા હતી. એટલે એનું પેલાનું પ્રારબ્ધ હતું. ત્રીજે જન્મે મોક્ષ થવાનું. બાકી કોઈને ખબર જ નહીં પડે કે આમાં શું કારણ છે. બરાબર. આપણે તો કેટલી બધી મૃગલીઓ પાડેલી છે અંદર એવી. એને તો એક મૃગલી આટલો હેરાન કરી નાખ્યો ને 3 જન્મ થઈ ગયા. આપણી તો અંદર કેટલી મૃગલીઓ દોડી રહેલી છે. એટલે ભગવાને કીધું કે ચમત્કારિક આખ્યાન છે. તમને જીવતા કરી નાખે, જાગતા કરી નાખે. ઊંઘ હોય તો તમારી બધી ઉડી જાય એવું આખ્યાન છે કે જ્યાં કોઈ વસ્તુ નહીં મળે, નકરું પાણી છે, ઊભા રહેવા માટે 2 પગથિયા છે, અને ત્યાં મૃગલી આવી ગઈ ઓસિંદી. એટલે પરમાત્મા બહુ મોટું તત્વ છે. પરમાત્માનો ભરોસો બહુ મોટું તત્વ છે. એક આપણા સંપ્રદાયના કથાકાર વક્તા કથા કરતા હતા. હું પાટિયા ઢોઈ ગયા અને એ કહે કે તો એ જગ્યા પર એને કોઈ સદગુરુ મળ્યા નહીં ને, એટલે બાકી કોઈ સદગુરુ એને ત્યારે મળ્યા હોત તો જળ ભરતનો એ જન્મમાં જ કલ્યાણ થઈ જાય. હવે કંઈ ને કંઈ પોતાનું મૂકવું તો પડે ને. તો જો આ ભાઈ કેટલા હોશિયાર છે, વચ્ચે સદગુરુને ઘુસાડ્યા. અરે ભાઈ, સદગુરુના ઉણપની કે જ્ઞાનની ઉણપ હતી તો શ્રીજી મહારાજ એ વચનામૃતમાં લખતે નહીં કે એને ગુરુના જ્ઞાનની ઉણપ હતી. ભગવાન તો જે જેવું એવું જ કહી ને ભાઈ. સદગુરુ થકી જ્ઞાન ન મેળવું હોય અને એ પડી ગયા હોય તો ભગવાન એ લખે નહીં એ વચનામૃતમાં કે ભાઈ એમને કોઈ ગુરુ થકી જ્ઞાન લીધેલું નહીં એટલે પડી ગયા. તો ભગવાન કરતા આપણે ઉપરી. એટલે જે ભગવાને નહીં લખ્યું હોય આપણે કહી દીધું. બરાબર. એટલે એ હું પોતાના પછી મમરા નહીં મારવાના ખોટા. એ ખોટા મમરા પોતાના હું કામ મૂકવાના. સદગુરુની વાત ભાઈ. ગુરુ થકી જ્ઞાન લેવાનું કયું છે? કોણ ના પાડે છે? અને દીક્ષા ગુરુ પણ છે આપણે ત્યાં. તો આચાર્ય મહારાજથી દીક્ષા આપે છે અને જ્ઞાન લેવાનું છે. તો ગુરુ થકી કયું છે? પણ એ જગ્યા પર એ મુદ્દો જ નથી. એ બધું તો એ કેટલા કોષો દૂર મૂકીને આવી ગયેલા જ્ઞાનની વાતના. આ બધી એ જ્ઞાન ન હોય, પછી ભક્તિ ન હોય, વૈરાગ્ય ન હોય તો હું આટલું મોટો અજનાબખંડનો રાજા હોય તો ચાલ્યો જાય એમ કે સીધો ચાલતો. એટલે જ્ઞાન તો હોય તો જ છૂટે ને. પહેલા થયા તો જ્ઞાન લેવા જવા હું એ ત્યારે પણ કાંઈ જ્ઞાન લેવા ગયા. ઉલટી એ તો સામેથી આપતા હતા. એ તો દુકાન હતી, ડિપાર્ટમેન્ટલ સ્ટોર હતા પોતે જ. ઉલટી એને વેદ ભણાવવાને આ બધું મૂક્યા હતું. એ તો બધું લોલો પોછો કરીને ચાલ્યા હોય કે આ બધું ભણા તો પછી ફટાફટ બોલતો થઈ ગયો. તો આ બધા મને યજમાન વૃત્તિમાં મોકલશે. ગંધમ પુષ્પમ સમર્પયામિ કરીને લોકોના નારિયેળ ઉછાળવામાં મારે જવું પડે, હાર પહેરાવવા. એને એ પસંદ જ નહીં હતું કે એ બધા લોકોના હાર પહેરાવવા આપણે હું કામ જવાનું. એને જવું હોય તો જાય, નારિયેળ ઉછાળતો જાય, મને હું ચિંતા. બરાબર. હવે આટલા હોશિયાર વ્યક્તિ હોય કે એને કંઈ સદગુરુની જરૂર હતી. એ બધું એ આગળ મૂકીને કરીને આવેલા હતા. સમજો, એનું એ સ્ટેજ જ નહીં હતું. એટલે ભગવાને જ્યાં જેટલું કહ્યું એટલું જ કહેવાનું. ભાઈ પોતાના મમરા નહીં મારવા જવાના, દાપણ આપણું નહીં કરવાનું. જે ભગવાને કહ્યું એ માની લેવાનું. ભગવાને કહ્યું કે ભાઈ એનું પ્રારબ્ધ નહીં હતું એ જન્મે, બીજા 2 જન્મ લેવાના હતા એટલે લેવાના હતા. વાત પૂરી થઈ ગઈ. પેપર ખોલો, નંબર દેખો, ફિનિશ. પછી આગળ પાછળ કંઈ પૂછવાનું નહીં કંઈ. બરાબર. એટલે ભગવાન પરમાત્મા તત્વ બહુ મોટું તત્વ છે. ભગવાન ધારે તો આખા જગતને ભગવાન લઈ જઈ શકે છે ધામમાં. રામાયણમાં નહીં કહ્યું આખી અયોધ્યા નગરીને ભગવાન લઈ ગયા વૈકુંઠમાં. હવે કઈ અયોધ્યા નગરીમાં બધા સરખા હોય એમ? બધાના સાધનોનો અંત આવી ગયો. કહેવાય છે કે ભાઈ રામ રાજ્ય, અયોધ્યા નગરી આ બધી એકદમ પરાકાષ્ઠા છે. ઉત્તર ઉત્તમમાં ઉત્તમ જે કહેવાય તો ઉત્તમ આ જ છે. એમાં ના નહીં પાડતા. રાજનેતાની રાજનીતિની દ્રષ્ટિએ રામ રાજ્ય અને રાજાની દ્રષ્ટિએ રાજા રામ. એની તોલે કોઈ આવી શકે એવું છે જ નહીં. એ વાત સાચી છે. પણ અયોધ્યામાં પણ જે લોકો ત્યાં જીવતા હોય એ લોકોના પણ કર્મની કંઈ ગતિ તો હોય ને પોતાના. પણ ત્યાં શું લેવાનું? જીવના કર્મને મુખ્યપણે લેવાના નથી. ભગવાનનું મહાત્મય, પુરુષોત્તમ નારાયણનું મહાત્મય લેવાનું છે. કે એ ભગવાન પુરુષોત્તમ નારાયણનો સંકલ્પ એવો કે ભાઈ હું જાઉં છું તો મારા ધામમાં જે અયોધ્યાવાસી છે બધાને લઈ જાઉં. એટલે ભગવાનનો સંકલ્પ હોય તો પછી કોઈના કંઈ કર્મ આના ઓછા છે ને પેલાના વધારે છે ને આ વધારે ભજન કર્યું ને પેલા એ ઓછું ને આની આસક્તિ, એ બધું નહીં આવે ત્યારે તો ભગવાને કહી દીધું ક્રિસ ગેલનો છક્કો સીધો મેદાનની બહાર. પછી કંઈ 12 રન થોડા આપે કંઈ. તો મેદાન ડબલ મેદાન કુદાઈ દીધું 12 રન.
બોલો 2 વાર આમ ઊંચો કરે એમ પર બહાર જ થઈ ગયા ભાઈ. એટલે કહેવાનું એવું કઈ હોય નહીં, જે ગયા તે બધા ધામમાં ભગવાન લઈ ગયા એમ, પતી ગઈ વાત. સમજો, એમાં કોઈ કેટેગરાઇઝેશન નહીં કે ભાઈ અહીંયા આટલો છે ને એની આટલી દશા છે ને એવું કઈ નહીં. પછી એ તો ભગવાને કૃપા કરીને બધાને લઈ ગયા. એટલે તો ભગવાનને સત્યકામ સત્ય સંકલ્પ કહ્યા કે ભાઈ જેની ઉપર એવો કૃપા કરે ને એવો સંકલ્પ કરે. હવે અત્યારે પણ હું તો એવી ઈચ્છા રાખું છું કે ભાઈ ભગવાન એવો સંકલ્પ કરે કે આપણી આ સભાને બધાને લઈ જાય, ઓછું વસ્તુ કંઈ જોઈ જ નહીં, બધાને લઈ જાય અહીંયાથી. ભગવાન અહીંયા આવે અક્ષરધામમાંથી વિમાન લઈને ને આપણે પકડી જ લેવાનું જે આવે તે હાથમાં, બેસી જ જવાનું, બધા એકથી સાથે જ ચાલ્યા જવાનું, કોઈ ટેન્શન જ નહીં. સાધન થયા નહીં થયા કંઈ નહીં. ભાઈ તમે પાછા બાયરીવાળા ઘરે જતા નહીં પાછા કે ભાઈ બાયરીને લેવા જવાની છે એ બાકી રહી જાય અહીંયા, છોકરાને ને બાયરીને કઈ બધાને મૂકીને ચાલતી જ પકડવાની અહીંયા, બરાબર. તો કઈ એ પરમાત્માની કૃપા કહેવાય. પછી તમે જો મોકો ચૂકી ગયા ત્યારે તો ગયા કામથી, પછી તમારી કાઉન્ટડાઉન શરૂ થઈ જાય. કાઉન્ટડાઉન એટલે ભજનનું ને સાધનનું કાઉન્ટડાઉન પછી શરૂ થઈ જાય. પણ જો તમે આવી રીતે પરમાત્મા એમ કહેતા હોય કે ભાઈ આવી જાઓ બધા એકી સાથે, જે બધાને લઈ જવા છે, અહીંયા બેઠેલા બધાને લઈ જવા છે, તો પછી તમે ત્યારે કહો કે હા લાડ આવી જઈએ, ચાલો તો જાઓ, તો એકી સાથે બધા એકી તો જગ્ગો, બરાબર. ચાલો, જે શ્રી રામ ની સરળતા હો આશ્ચર્યરૂપ પતી ગયા છે. કેમ કે ક્ષુદ્ર શરણાગત હોય એને પણ પોતાનો સખા કરી દે છે. જે શરણાગત હોય તે તો પોતાથી કનિષ્ઠ હોવાથી કેવળ રક્ષણ કરવા યોગ્ય છે, પણ સખા કરવા યોગ્ય નથી. શરણાગત જો જાતિ, કુળ, વિદ્યા, ગુણ, વિભવ વગેરેથી સમાન હોય તો કદાચિત સખાપણું ઘટે. શરણાગત તો સુગ્રીવ તો વાનર જાતનો છે. આ વાનર તો જેવો તેવો કોઈ વાનર નહીં, પણ શાખા મૃગ માત્રનો અધિપતિ હતો. વળી આનાથી સીતાશોધ, રાવણ મારણ વગેરે કાર્ય સિદ્ધ થશે એમ જાણીને એને રામે સખા કર્યો હતો એમ પણ નહીં, કેમ કે તે તો અભ્રુ હતો. એટલે કહેવાનો મતલબ છે, અહીંયા બહુ મોટી વાત કરી કે ભાઈ કોઈ ભગવાનની શરણે આવે અને જાતિ, વિદ્યા, કુળ, બરાબર, યોગ્યતાને હિસાબે ઉત્કૃષ્ટ હોય ને ભગવાન એમ કહે કે એને પોતાને એમ કહે કે શરણે પણ લઈને પોતાનો મિત્ર પણ બનાવે એટલે બરોબરિયાપણું આપે, એ સાહજિક વાત છે કે ભાઈ પેલામાં એવા ગુણ છે, પેલો ઉચ્ચ કુળનો છે, પેલો વિદ્યા ભણેલો છે એવો, બરાબર છે. આ પેલા પાસે કોઈ બહુ મોટી સત્તા છે, તો બરાબર છે કે ભાઈ બે એવા માણસ હોય તો બંને મૈત્રી કરે, કારણ કે એનાથી બંનેને લાભ. પણ ભગવાન તો એમ કહે કે જે એમ કહે કે અતિશય નીચ કુળમાં જન્મ હોય, વાનર એટલે એ પણ પાછો આ શાખા મૃગ માત્ર, શાખા મૃગ નામનું વાનરની જાત આવે, બરાબર, એનો અધિપતિ હતો. પાછું એમ કહે કે એવું પણ નહીં કે સીતા શોધવામાં મદદરૂપ થશે. જ્યારે એને શરણે લીધો ત્યારે તો એવું પણ હતું નહીં ગઈ. કેમ? ત્યારે તો એ ભાઈ આમ તેમ રખડતા હતા, એને એના ભાઈએ જ કાઢી મૂકેલો, બરાબર. બાલીએ એને જ કાઢી મૂકેલો. અમારા ભાગળ પર હતા આવા બે, સુગ્રીવને વાલી, બે મોટા મોટા મોડાવાળા સિંધી, આમ હાઈટ બોડીવાળા બે, બરાબર. નીચેથી બધા પેલું રામાયણ નહીં ચાલતું હતું, બાલી એ બાલી બહાર નીકાળ, બધા એના ઘર પાસે જઈને જોયું બૂમ પાડે, બાલી એ બાલી બહાર નીકળ, બહાર એટલે બધા ભાગી જાય, અને એ દેખાય જો બધા ભાગી જાય, બરાબર. એટલે સુગ્રીવ એવો હતો, એટલે બિચારાને ઘરમાંથી કાઢી મૂકેલો, એની પત્નીનું હરણ કરી નાખેલું વાલીએ, એના પોતાના જ ઘરમાં રહેવાના ઠેકાણા હતા નહીં, તો એ ભગવાન રામચંદ્રજીની કા મદદ કરવાનો, તો પણ ભગવાને એને સ્વીકારી લીધો, બરાબર. એટલે ભગવાને કોઈ એવું કે પ્રોફેશનલ માણસ હોય વ્યવહારિક કે તો ભગવાને સોદાબાજી કરેલી, એ કઈ શરણાગતિ નહીં હતી, એ તો ભગવાનની સોદાબાજી હતી કે ભાઈ બાલી થકી ભગવાને સુગ્રીવને બચાવ્યો ને એના બદલામાં સીતાજીની જે શોધ કરવાની હતી એમાં સુગ્રીવ પાસેથી વાનર સેના લીધી, એ તો સોદાબાજી હતી. અરે ભાઈ સોદાબાજીનો પ્રશ્ન ક્યારે થાય કે જ્યારે બંનેનું સરખું સરખું જોર હોય, બરાબર. આમાં તો બાલી પાસે કઈ હતું જ નહીં અને સુગ્રીવ પાસે કઈ હતું જ નહીં, અને એ વાત 100% સાચી કે સુગ્રીવ પોતે તો બાલીને મારી શકે એવો હતો જ નહીં, એ તો ભગવાન રામ જ મારી શકતા હતા. અને બીજી પણ એક વાત સાચી હતી કે ભાઈ એ તો ભગવાને ચરિત્ર એવું કહ્યું કે વાનરો દ્વારા એમ કહી ગયા પહેલા જે શ્રાપ થયેલો પૂર્વે, એટલે એ શ્રાપ પૂરો કરવા માટે ભગવાને એવું ચરિત્ર કહ્યું કે વાનરો દ્વારા એમ કે સીતાજીની શોધ થઈ. બાકી ભગવાનને ના ખબર હોય કે સીતાજી કાં છે, બધી ખબર હોય ભગવાનને તો,
આ તો શ્રાપ થયેલો એટલે ભગવાને શું ને રાવણને પાછું બ્રહ્માજીએ કહ્યું, એટલે રાવણે પોતે જ કહ્યું તો મને મનુષ્યને વાંદરાઓથી ભય નથી, એને તો હું આમાં બ્રેકફાસ્ટમાં રોજ લઈ લઉં છું, બરાબર, મારો બ્રેકફાસ્ટ એવી રીતે જ થાય, એટલે મને એનાથી કોઈ ડર નથી. ભગવાન બ્રહ્માજી કહી તથાસ્તુ. એટલે મનુષ્યને વાનરે બે મરીને એને માર્યો. ઇક્ષ્વાકુ કુળના મનુષ્ય કોણ હતા? રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજી, અને બાકીના બધા જે હતા તે વાનરો હતા. એટલે વરદાનને અનુરૂપ જ કાર્ય કરેલું, આમાં કંઈ આમ તેમ કંઈ બાંધછોડ નહીં કરેલું. પણ કહેવાનું તાત્પર્ય શું છે કે સુગ્રીવને ભગવાને જ્યારે મિત્ર બનાવ્યો કે વિભીષણને પણ જ્યારે ભગવાને મિત્ર બનાવ્યો ત્યારે એ લોકો બંને પાસે કંઈ હતું નહીં, એ લોકોને કાઢી મૂકવામાં આવેલા એ લોકોના ઘર. અને એવી સમયે ભગવાને એને મિત્ર બનાવ્યા અને બંનેને રાજા બનાવ્યા પાછા, અને બંનેના ભાઈને ભગવાને માર્યા, બાલીને પણ અને રાવણને પણ. અને પાછું ભગવાને કેવું એની પર પોતાનો અધિકાર નહીં કર્યો. જો ભગવાન કેટલા દયાળુ છે. કદાચ ભગવાન અયોધ્યાથી એ રાજ પોતે કવર નહીં કરી શકે, પોતે પણ રાજા બની શકે અને મંત્રી તરીકે સેનાપતિ તરીકે આ લોકોને નિમી શકતા હતા, પણ ના, ભગવાન તો ત્યાંથી ચાલ્યા જ ગયા, લંકાથી પણ ચાલ્યા ગયા અને પેલાની કિંદા નગરીથી પણ ચાલ્યા ગયા અને પેલા લોકોને રાજા નિયુક્ત કરીને ચાલ્યા ગયા. એટલે ભગવાન આટલા દયાળુ છે એવું કહેવાય. બાકી ભગવાન પોતે જ રાજપાટ કરી દે છે અને શત્રુઘ્નને કહે છે કે ભાઈ તું અહીંયા બેસી જા, અને ભરતજીને કહે છે કે તું અહીંયા બેસી જા, તો પછી કાપ હોય, પેલા બે ઉડી જશે, વિભીષણજી બી ઉડી જાય ને પેલા ભાઈ પણ ઉડી જાય, બંને ઉડી જાય. કારણ કે ભગવાનના સદ્દાભાઈ હતા જ ને એ લોકો, તો પણ ભગવાન એવો પક્ષપાતી વલણ નહીં રાખ્યું. એ જ ભગવાનનું શું છે મહાત્મય છે, ભગવાનનું અતિ કૃપાળુપણું છે. એટલે રાજ્ય માત્રથી ભ્રષ્ટ થયેલું એટલું જ નહીં, પણ રહેવા માટે એને ઘર માત્ર પણ હતું નહીં. એ બિચારા ભાઈ રહેવા માટે કંઈ હતું જ નહીં સુગ્રીવ પાસે, બરાબર, આવું સીધો રોડ પર જ આવી ગયેલો. ભ્રાતાના ભયને લીધે પોતે ઘરનો પરિત્યાગ કરીને જ્યાં ત્યાં રજડતો હતો. એને એના ભાઈનો જ બહુ ડર હતો. કળિયુગમાં સૌથી વધારે, એ તો ત્રેતાયુગ હતો, પણ કળિયુગમાં સૌથી વધારે માણસ એના ભાઈનો જ ડર હોય, બરાબર. અમારા ભાગળના ફળિયામાં એક માણસ બહુ હોશિયાર, કે ઘરમાં કોઈ વકીલ નહીં હોવો જોઈએ. આપણે થયું કે આવું કેમ કહી છે, કે પહેલો કેસ એ ઘરવાળા પર જ કરે. તો ત્યારે હું બહુ નાનો, એટલે મને એમ કે મને પછી ખબર પડી કે ભાગળ તો યુનિવર્સિટી છે. ભાગળ, બરાનપુરી ભાગળ યુનિવર્સિટી છે. દુનિયાભરના બધા ફળદ્રુપ ભેજા ત્યાં જ આવે છે. એ લોકોના જે જૂના જૂના ડાયલોગ તમને હજુ યાદ છે, જૂનો દોસ્તાર ને નવો શર્ટ, એ બેને ભૂલવાના નહીં કોઈ દિવસ. તો હું વિચારું છું કે આ બેને કનેક્શન હકીકત છે. તમે જોજો, તમારો મિત્ર જૂનો જ કામમાં આવે અને શર્ટ નવો જ સારો. જૂનો શર્ટ ગમે ત્યારે ડગો દઈ દે, ફાટી જાય, ટાંકા નીકળી જાય, અને મિત્ર જૂનો જ સારો. એટલે આ બધી કહેવત બહુ જબરી છે. ત્રીજી પણ એક છે, કલેજી ઘોષ નહીં, મિયા દોષ નહીં. આ બધી ભાગળની કહેવત, બધી યુનિવર્સલ, બધી સાચી. તમે જોજો, એ કોઈના દોષ થાય જ નહીં, એકદમ પાવરફુલ. એ લોકો પાસે પેલો કેવો દુભર્યો હિસાબ કહે ને, બહુ પાવરફુલ હિસાબ એમ. બધા યુનિવર્સિટી રેન્કર, પીએચડી, એક પીએચડી ત્યાં. જીન્સે જ હોશિયાર, કુદરતી જીન્સે જ હોશિયાર. એ જગ્યાને જીન્સે જ બહુ હોશિયાર, બધા હોશિયાર, એકદમ હોશિયાર. અને ત્યાંના છોકરાઓ પણ બહુ હોશિયાર. તો આખું ફર્યું બધું પ્રોફેશનલ થઈ ગયું, કમર્શિયલ થઈ ગયું બધું. પણ એ લોકોના નિયમ એટલે આજે 25 વર્ષ પહેલા સાંભળેલા, અત્યારે બધા સાચા. નાસ્તાની આગળ ને ભાગતાની પાછળ, બરાબર. દાઢીવાળો ભાગી જાય ને મૂછવાળો હાથમાં આવી જાય, હકીકત છે ને એ વાત. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભગવાન આવી હોશિયારી નહીં જોતા હતા. સમજો, સામાન્ય રીતે આપણે શું કરીએ, મિત્રતા કરીએ તો પણ હોશિયારી જોઈએ કે ભાઈ હોશિયાર છે, મને મદદરૂપ થશે. ભગવાન તો કંઈ જ ન જોતા હતા. ભગવાન પાસે તો પેલા જે આવતા હતા તે હાવ લકીર કા ફકીર જ આવતા હતા બધા. કારણ કે જો તમે સુગ્રીવ લકીર કા ફકીર, વિભીષણજી એને પણ પેલા લાત મારીને કાઢી મૂકેલા, બરાબર. એટલે બધા બિચારા ભ્રષ્ટ થયેલા માણસ ભગવાન પાસે આવતા હતા અને બધાને ભગવાને રાજા બનાવી દીધા. એટલે પોતાનો જે શરણાગત હોય એનું સંપૂર્ણ ભગવાન રક્ષણ કરે છે. રક્ષણ કરે એટલું નહીં, એ ધર્મમાં રહે, ભગવાનનું ભજન કરે તો એને ભગવાન ઉચ્ચ પદ પણ આપે છે, 100% આપે છે, બરાબર. એટલે ભગવાનની શરણે જવામાં ફક્ત ને ફક્ત લાભ જ છે. આમાં કોઈ નુકસાનનો ધંધો જ નથી, પૂરો લાભ. પેલો કહીને મુદ્દલ એટલો નફો. કોઈ પૂછે કે આમાં નફો કેટલો? ભાઈ જેટલી મુદ્દલ એ બધો જ નફો. એટલે ભગવાનની શરણાગતિમાં મુદ્દલ એટલો નફો, જેટલા તમે અંદર ગયા એટલો નફો જ નફો, નુકસાનનો ધંધો જ નથી. ચાલો.
ભ્રાતાના ભયને લીધે ઘરનો પરિત્યાગ કરીને જ્યાં ત્યાં રજડતો તો કશું પણ ઠેકાણું ન હતું. આવા બળહીન સુગ્રીવથી શ્રીરામને પોતાના કાર્યની સિદ્ધિની સંભાવના પહેલેથી સી રીતે થાય? ન જ થાય. એની પાસે શું લેવાનું હતું? કંઈ લેવાનું ન હતું. એટલે ભગવાનને ખબર હતી કે આનાથી કે આપણું કામ થાય એવું નથી. પણ આ તો પરમાત્મા શું હતા, જે સામેવાળા વ્યક્તિ એને માન આપતા હતા અને એને પણ ઇતિહાસ માનની નજરે જોઈ એટલે એવું કાર્ય આપે અને જેને કરીને પેલો એ કાર્ય કરે અને એનું પણ ઇતિહાસમાં નામ લખાયું. આજે રામાયણ જેવા સારા ગ્રંથની અંદર સુગ્રીવ જેવા આનંદનું નામ લખાઈ ગયું. તમે વિચાર કરો કોને કારણે? તો ભગવાનની શરણે ગયો, ભગવાનને કંઈ કામમાં આવ્યા તો જ લખાયું ને. બાકી વાંદરા તો બધા દુનિયામાં બહુ રખડે. જ્યારે વાંદરાની ક્યાં વાત કરીએ આપણે? આપણા જેવા માણસ આખી આખી જિંદગી 50 વર્ષ અહીંયા જીવીને જાય છે. આપણા કશે નામ નહીં લખાવાના. આપણે પોતાને પણ ખબર છે, પૂરેપૂરી ખબર છે. આ કશે કંઈ રૂપિયા આપીએ ને અહીંયા કંઈક 50 વર્ષ નામ લખાઈ જાય એ વાત અલગ છે. એ પણ ભૂસાઈ જાય. અમારા દાદાના નામ હતા તે નીકળી જ ગયા ને. જોવો ને ઘનશ્યામ મહારાજજી સામેના થાંભલા પર હતા, અત્યારે કાં છે કોઈને? નીકળી ગયા. સમય કરીને નીકળી જાય. હવે બીજા લખાય જ ત્યાં પાછા જોવા નહીં ગયા. મોટા બાપાના લખાયેલા જ ત્યાં નામ એ પણ નીકળી જશે અમુક સમયમાં. કહેવાનું એ જ ને. એટલે કઈ રહેતા નથી કોઈના નામ પરમેનન્ટ. સમજો, આ તો ભગવાનનો એવો સંગ થઈ જાય, એવો સુગ્રીવજી જેવો કે હનુમાનજી જેવો કે ભાઈ આપણા સંપ્રદાયની વાત કરું તો 500 પરમહંસના નામ કેવા સુવર્ણ અક્ષરમાં લખાઈ ગયા. ત્યારના હરિભક્તો આપણા જે દાદા ખાચરજી કે આપણા પર્વતભાઈજી કે ભાઈ પંચારાના આપણા ઝીણાભાઈ, તમે કેવું કે ભાઈ સોમલા ખાચર કેવું, વચનામૃતમાં જેના મહારાજે નામ લખ્યા, શોભારામ શાસ્ત્રીના આ તે બધાના નામ સુવર્ણ અક્ષરમાં લખાઈ ગયા. હવે કદી એ ભૂસાવાના? કંઈ નવું વચનામૃત કોઈ લખવાનું છે? હા, બીજા આમ તેમ ઈતર ગીતર લખે એ વાત અલગ છે, પણ મહારાજના શબ્દ એ મહારાજના શબ્દ. વાત પૂરી થઈ ગઈ. કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાનની સાથે રહેવામાં મજા છે. સબકા સાથ સબકા વિકાસ. જુદા પડ્યા તો ગયા કામથી. જે જુદા પડ્યા એ ગયા, એના નામ નિશાન નીકળી ગયા. એટલે ભગવાનમાં આવું જ છે, સબકા સાથ સબકા વિકાસ. ભગવાનને પકડીને ચાલો તો આપણો વિકાસ, ભગવાનને છોડ્યા એટલે માણસ ગયો, ખોવાઈ જાય. એવા મેં ઘણા જોયા છે આપણા મંદિરમાં. 25 વર્ષનો ખાલી એક્સપિરિયન્સ કેવું કે જે ભગવાનના મંદિરે આવતા હતા, 5 માણસ પૂછતા હતા. આજે મંદિરે નહીં દેખાતા, દરેક રીતે ખોવાઈ ગયા, અટવાઈ ગયા અને કોઈ ઓળખતું નથી, એવી હાલત છે. એટલે ભગવાનના નામે કરીને પથરા તરે છે તો આપણા જેવા માળા ના તરે. પણ આપણે શું છે કે ભાઈ પોતાનું અહમપણું મૂકવા તૈયાર નથી. એટલે પછી ભગવાન કહે તું જા ભાઈ, તારે જે કરવું હોય તે કર, ચાલો. એટલે શું કહ્યું? માટે આ તો અનન્ય શરણાગત છે, એમ કેવળ પ્રીતિથી સુગ્રીવને સખા કર્યો હતો. અનન્ય એટલે શું? એનો બીજો કોઈ આશરો હતો જ નહીં સુગ્રીવનો. ભગવાન સિવાય બીજું કોઈ હતો જ નહીં. અન્ય ન હોવું એ અનન્ય. એટલે ભગવાને શું કહ્યું? ભાઈ આ તો મારો અનન્ય શરણાગત છે, આના તો મારા સિવાય બીજું કોઈ છે જ નહીં. એટલે આ મારી પાસે આવેલો છે એમ માનીને ભગવાને એને શરણાગતિ આપી દીધી. કરેલી પ્રતિજ્ઞાને અનુસારે તત્કાળ વાલીને મારીને તે સુગ્રીવને તેના રાજ્યમાં સ્થાપન કર્યો, ગાદીએ બેસાડ્યો. કાઉન્સમાં લખેલું છે ગાદીએ બેસાડ્યો, કારણ કે ઉપર સંસ્કૃતના વાક્યમાં ન હશે, પણ રામાયણમાંથી બેઠું લખ્યું હશે. સુગ્રીવ કરતા બાલી પ્રબળ હતો અને તેનાથી પોતાની કાર્યની સિદ્ધિ થવાનો સંભવ પોતે જાણતા હતા, પણ તેની ઉપેક્ષા કરીને સખા શરણાગત સુગ્રીવનો જ પક્ષ સ્વીકાર્યો હતો. એવા પાવન જીવ હિતાવ મહાકારુણિક નિર્હેતુક ઉપકાર કરનારા શ્રી રામને હું ભજું છું. જો આ હવે રાજનીતિ બતાવી કે ભાઈ ભગવાને જો હકીકતમાં કોઈની મદદ લેવી હોય તો બધાને ખબર છે કે બાલીએ રાવણને બહુ મારેલો. રામાયણ ગ્રંથ એવું કહે કે બાલી રાવણ જ્યારે યુદ્ધ કરવા ગયેલો બાલી જોડે, તેને બગલની અંદર દબાઈ દીધેલો 6 મહિના સુધી. બરાબર. એટલે બાલી હકીકતમાં આટલો પાવરફુલ માણસ હતો, તો જો કોઈ હોશિયાર માણસ હોય તો સુગ્રીવનો પક્ષ લે જ નહીં. ભગવાન કહે કે આપણો દુશ્મન રાવણ છે અને રાવણને મારનારો કોણ છે? આ બાલી છે. તો પછી આપણે બાલી જોડે દોસ્તી કરી દઈએ અને યુદ્ધ કરીએ લંકા જોડે, તો આ બાલી તો એને પૂરો પરિજોડવાનો છે, તો આપણે તો કંઈ કરવાનું જ નહીં આવે. પણ ભગવાને તો પણ એવું કર્યું નહીં. કેમ? બાલી અધર્મી હતો અને સુગ્રીવ ધર્મમાં હતો, એટલે ભગવાને એનો સ્વીકાર કરી લીધો. બરાબર. અધર્મનો પક્ષ ના લે.